અરે આવનારા છે ને મને કહે ને ત્યારે બહુ આનંદ થાય, સાહેબ એપ્લિકેશન આપેલું, શેઠ જૈન છે, એપ્લિકેશન આપેલું, 18 માટે જવું છે. શેઠે પૂછ્યું શું હોય? તો સાહેબ ઉદ્યાનમાં જે 18 કરે ને, આપને તો ખબર છે જૈન છો? તો કે હા મારી બાએ કર્યું છે. સાહેબ ઈચ્છા થઈ. તો કે એમ? તો સરસ સાહેબ. એટલે માંડ 1.5 વર્ષ પત્તો ખાઈ ગઈ ને પછી છેલ્લે નોકરી મળી છે. એટલે હવે નોકરી છૂટે પાલવે એમ નથી, મધ્યમ પરિવારના હોય અને પાલવે એમ નથી. બીજી બાજુ અતિ તીવ્ર ભાવના છે અને 18 કરવું છે, સીધોડમાં થતું હોય તો કેમ છોડાય અને એપ્લાય કરે. અને શેઠ ત્યારે કહે છે કે તારે 18 કરવું છે? તો કે હા, જો 18 કરીશ તો પગાર કપાશે, માળ પહેરીશ તો પૂરો પગાર આપીશ. 18 કરીને આવ્યો તો 20 દિવસનો પગાર કાપીશ, જો માળ પહેરીશ તો પૂરો પગાર આપીશ અને માળમાં આવીશ. તમને આ લાગે કે આ સંપતલાલજી એના વંશજો છે? કેવું લાગે ને આપણને? કેટલો અંદરથી હોંસલો વધે પેલા એમ્પ્લોયનો કે આવી રીતે કાયમ માટે છે ને કામચોર છે એમ સમજીને નહીં, પણ ખરેખર ક્યાંક કોઈકને અનુકૂળતા જોઈએ છે. પુણ્ય નથી આપતું તો આપણે પુણ્યશાળી છીએ, પુણ્ય અનુકૂળતા ના આપે તો પુણ્યશાળી અનુકૂળતા આપે. ધનથી આપી શકાય એમ, ક્યારેક રજાથી આપી શકાય, ક્યારેક જતું કરીને આપી શકાય. આવી ઘણી અનુકૂળતાઓ આપી છે. કોઈક સાસુએ વહુને આપી છે, વહુએ સાસુને આપી છે, કોઈક દીકરીએ મમ્મીને આપી છે, કોઈક ભાઈએ ભાભીને આપી છે, કોઈક ભાભીએ ભાઈને આપી છે, કોઈક ભાઈએ બીજા નાના ભાઈને આપી છે, કાકાએ ભત્રીજાને આપી છે. ઘણા બધા, બધાને પોતપોતાના સંયોગોનો ખ્યાલ છે. કોકે કંઈક સંભાળ્યું ત્યારે આપણે અહીંયા બેઠા છે. આ એક ઉદારતા છે. ઓફકોર્સ એમ્પ્લોય નથી, આપણે નથી ને એ નથી, પણ આપણું કામ સંભાળીને કોકે સગવડ કરી ત્યારે આ થાય છે. બાકી આ 1.5 મહિનો ઘર ના છૂટે. એ કેટલી ઉદારતા છે. એવી જ રીતે ખાલી માત્ર માણસો હોય એના પ્રત્યેની ઉદારતાનું વલણ હોય અને એ જ્યારે કાર્ય થાય એક વિરાટ કાર્ય હોય છે. એની ઇમ્પેક્ટ જે આવે, એક નાનકડી ઉદારતા ન રાખી હોત, ઇતિહાસમાં લખાત નહીં કે કલાપુરુષ